બ્રહ્માજીની એવી કઈ ભૂલ કે કિન્નર માટે એક વરદાન સ્વરૂપ થઈ ગઈ? જ્યારે સૃષ્ટિનું સર્જન કરવામાં આવ્યું તે વખતે ભગવાન શિવે બ્રહ્માજીને કહ્યું કે તમે સૃષ્ટિનું સર્જન કરો ધરતી ઉપર. તે વખતે બ્રહ્માજીએ અમુક નક્ષત્રોમાં સર્જન કર્યું અને ભગવાન શિવ પાસે ગયા. તો ભગવાન શિવ પાસે ગયા ને તો એ જોઈને ભગવાન વિષ્ણુ હસી પડ્યા. તો એ હસી કેવી રીતના પડ્યા? તો એ બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જન એટલે કે નર અને નારીનો એકમાં જ સમાવેશ કરી દીધું. તે જોઈને વિષ્ણુ ભગવાન હસી પડ્યા અને શિવ ભગવાનને ક્રોધ આવ્યો અને વિષ્ણુ ભગવાનને શ્રાપ આપ્યો. અને એ શ્રાપ ભોગવવા માટે એમને બી ધરતી ઉપર જન્મ લેવો પડ્યો હતો અને ભોગવવું પડ્યું હતું. અને શિવજીએ એને અંદર અફસોસ થયો કે ઓહો મેં તો એક હવે ભૂલ તો કરી નાખી છે, પણ આનું કરવું શું? તે વખતે નર અને નારીનો જે એક સમાવેશ થયો એટલે કે કિન્નરની ઉત્પત્તિ થઈ. તો એ જોવા જઈએ તો ભગવાન શિવે વરદાન આપ્યું કે ધરતી ઉપર તમે જેને બી કઈ બી કહેશો કે આશીર્વાદ આપશો કે આશીર્વચન કહેશો, તમારા મોઢે સરસ્વતી બેસશે અને તમે જે કઈ બી બોલશો આશીર્વાદ રૂપે ફળશે અને એ સાચું પડશે.